શિયાળો શરૂ થાય એટલે લોકો અડદિયા ખાઈ પોતાના શરીરને ઠંડીથી બચાવે છે. ગરમ મસાલા અને દેશી ઘીથી ભરપૂર અડદિયા સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્યવર્ધક પણ છે. શિયાળામાં અડદિયા ખાવાના ઘણા ફાયદા છે, જે શરીરને આખા વર્ષ માટે તાકાત પૂરી પાડે છે. આ વાત વડીલો પાસેથી તો આપણે સાંભળતા જ હોઈએ છીએ, પરંતુ તબીબો પણ શિયાળામાં અડદિયા ખાવાની સલાહ આપતા હોય છે. પ્રણામ, જય જિનેન્દ્ર. હર વર્ષની જેમ આ વર્ષે પણ જૈન યુવક મંડળ ભચાઉ દ્વારા આ ઠંડીની સિઝનમાં સુંદર મજાના અડદિયાનું વેચાણનું આયોજન કરવામાં આવેલ છે. સર્વ સ્વાદપ્રિય જનતાને ટેસ્ટી અને સસ્તા શુદ્ધ ડ્રાયફ્રૂટથી ભરપૂર અડદિયા મળી રહે એના માટે આપણે અહીંયા 10-12 સ્ટોલ પણ લગાવેલા છે. તો ભચાઉની તથા કચ્છની તથા ગમે ત્યાં બહારની સ્વાદપ્રિય જનતાને આ ઠંડીની સિઝનમાં અડદિયાનો સ્વાદ માણવા માટે કોન્ટેક્ટ કરો. છેલ્લા 10 વર્ષથી જૈન યુવક મંડળ સ્વાદિષ્ટ કચ્છી અડદિયા બનાવી રહ્યા છે. જૈન યુવક મંડળના કચ્છી અડદિયાની વાત કરીએ તો ભચાઉ અને આજુબાજુ વિસ્તારમાં કુલ 11 જેટલા સ્ટોલ આવેલા છે. 11 જેટલા સ્ટોલમાં શુદ્ધ દેશી ઘીના અડદિયા વેચાઈ રહ્યા છે. અરવિંદભાઈ મહેતાએ જણાવ્યું હતું કે તેમના અડદિયા મુંબઈ, સુરત, બેંગ્લોર, અમદાવાદ સહિત અનેક શહેરોમાં તેમના અડદિયાની ખૂબ જ માંગ છે. વધુમાં તેમણે જણાવ્યું કે દરરોજ 35થી 40 કિલો અડદિયાનું વેચાણ થઈ રહ્યું છે. મારું નામ અરવિંદભાઈ મહેતા. શ્રી જૈન યુવક મંડળ દ્વારા લગભગ અંદાજ 10 વર્ષ ત્યાં ભચાઉમાં શુદ્ધ દેશી ઘીના અડદિયાનું વેચાણ ચાલુ છે, જેમાં અમે અત્યારે ભચાઉના તમામ સ્ટોલો જેવા અમારા જૈન સમાજના કુબડિયા જનરલ સ્ટોર્સ, પટેલ કોર્પોરેશન, અમી એન્ટરપ્રાઇઝ, મહાવીર એમ્પોરિયમ, રાજ કટલેરી, સંઘવી એન્ટરપ્રાઇઝ, ચિરગભાઈ ગાંધી, લોગસ રેડીમેડ, અરિયન ફેશન, તીર્થ સાતુદા રેલવે સ્ટેશન પાસે, PM આંગડિયા, ધર્મેશભાઈ સંઘવી, આ બધી જગ્યાએ અમારા શુદ્ધ દેશી ઘીના અડદિયા મળશે અને એકદમ સરળ અને વ્યાજબી ભાવે 520 રૂપિયા કિલો. જે કોઈને જોઈએ તો આ બધે કોઈ પણ સ્ટોરનો સંપર્ક કરી શકે છે, તથા અમે કુરિયર દ્વારા પણ સુરત, મુંબઈ કોઈ પણ ફોન આવે તો અમે ત્યાંથી રવાના કરી શકીએ છીએ. કોઈ પણ સ્ટોલે જાણ કરવા આપ સૌને ગ્રાહકોને નમ્ર વિનંતી. તમારા અડદિયા ક્યાં બને છે અને કઈ કઈ ચીજ વસ્તુઓમાં નાખવામાં આવે છે? અમારા અડદિયા શ્રી જૈન યુવક મંડળ દ્વારા બનાવવામાં આવે છે. એમાં ગરમ મસાલો, ડ્રાયફ્રૂટથી ભરપૂર જે વસ્તુઓ, અમુક વસ્તુ જે પડે છે, બધી વરિયાળી, એવી બધી વસ્તુ પણ અમે શુદ્ધ દેશી ઘીથી બનાવી છીએ. દરરોજ અંદાજે કેટલાક કિલો અડદિયાનું વેચાણ થતું હશે? અંદાજે લગભગ 30થી 35 કિલોનું વેચાણ અત્યારે થઈ રહ્યું છે. ઠંડીની સિઝન આવશે, હજી ઠંડી વધારે પડશે તેમ વધારે સેલ અમારું થતું રહેશે. અડદિયામાં સારી માત્રામાં પ્રોટીન મળે છે, કારણ કે તે અડદની દાળથી બને છે, જે પ્રોટીનથી ભરપૂર છે. તો વળી અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ પણ ગણવામાં આવે છે. તો તે ઉપરાંત અડદિયા બનાવવા માટે દેશી ઘી, ગુંદ, દૂધ, ડ્રાયફ્રૂટ ઉપરાંત 48 જાતના મસાલો પણ ઉમેરવામાં આવે છે, જેથી શિયાળાની ઠંડીમાં તે શરીરને ગરમાવો આપે છે.